સંસારમાં લૌકિક કાર્ય તમારા થઈ જાય તો આપણે શું કરીએ? અરે બહુ આનંદ થઈ ગયો, આ તો ઠાકોરજીની કૃપા થઈ ગઈ. તો કે એમ ભગવાન કી આ તો એના જેવું છે. બહુ મોટો શેઠિયો એકવાર એક શેઠ, બહુ મોટા શેઠ, અને એ કોઈ મંદિરમાં ગયા અને મંદિરમાં જઈ અને ત્યાં એણે કીધું, ચેકબુક આપી, આમ ચેકબુક હાલ્યો, ચેકબુક મારા બેંકનું ખાતું. બરાબર. એના જે ગુરુ હતા એને કીધું એણે કે આમાં તમારું મન થાય ને એટલા ભરી લ્યો. કોરો ચેક આપ્યો, તમારું મન થાય એટલા ભરી લ્યો. એટલે ઓલા ગુરુ હતા એણે એના બધા કાર્ય કરતા હતા ને એને બોલાવ્યા કે આવો બધા ભાઈ આમાં ચેકમાં ભરવાના છે, આપણને મંદિરમાં શું જરૂર છે એ અને જે કાંઈ હોય એ પ્રમાણે ભરી લ્યો. તો બધું ગણતરી બધાએ કરી તો કે અત્યારે 50-60 લાખ મળી જાય ને તો આપણે, તો કે ભાઈ શેઠ બહુ મોટા છે, 50-60 લાખ એની પાસે નહીં. તો કે તો કેટલું? તો કે 1 કરોડ તો માગી લ્યો. તો કે એમ? તો કે 1 કરોડ માગી લ્યો. તો બહુ સારું. 1 કરોડની રકમ લખી અને એને આપી અને આપીને કીધું કે અમારે આટલી જરૂર છે. એટલે શેઠ જોઈને હૈસા અને શેઠ કહે કે બહુ સારું. એ કે પછી ગુરુને એણે કીધું કે મારે તમને, હું જ્યારે મારા ઘરેથી નીકળો ને ત્યારે મારા મનમાં એક મનોરથ હતો, એક ઈચ્છા હતી કે મારે મારા ગુરુને 5 કરોડ ધરવા છે. તાળી ન પડાય, સાંભળો. એ કે મારે મારા ગુરુને 5 કરોડ ધરવા છે, પણ તમે માગ્યો 1 કરોડ. જો તમે 5 કરોડ આમાં લખ્યા હોત તો 5 કરોડ હું દેવાનો હતો, પણ તમે હવે 1 કરોડ લખ્યા છે ને એટલે હું 1 કરોડ તમને દઉં છું. નુકસાની ગઈ કે લાભ થયો? એવી રીતે જો અમારા વૈષ્ણવ પ્રભુ પાસે જઈ અને લૌકિક વસ્તુને માગો, ભગવાનનો મૂડ થઈ ગયો હોય અને ભગવાનની ઈચ્છા થઈ ગઈ હોય કે મારે તો આજે મારી લીલાનો આખો અનુભવ જ મારા વૈષ્ણવને કરાવી દેવો હોય, અને તમે જો અહીંયા જઈને કહો કે જે મારી દુકાન હાલે, મારા પરિવારનું સારું થાય, મારું આમ સારું થાય, તેમ સારું થાય, જો આપણે એવી ભૂલ કરી દઈએ તો શું થાય? ભગવાન સારું કરી દેશે, એમાં ના નથી. ભગવાન સારું કરી દેશે, પણ ભગવાન કહેશે કે હું તો આને મારી લીલાનો અનુભવ કરાવવાનો હતો, જે દેવતાઓને પણ દુર્લભ છે. એ લીલાનો અનુભવ મને ઈચ્છા હતી, એની જગ્યાએ આ એના અધિકારી નથી, આને દુકાન આપી દો એટલે અહીંથી એટલે અમારા શ્રી મહાપ્રભુજી કીધું કે નહીં, અમારો વૈષ્ણવ તો ક્યારેય લૌકિક વસ્તુઓ મેળવવા ઉપરના ઓઢતો જ નથી, અને જે લૌકિક મેળવવા માટે આવે ભગવાન પાસે એ વૈષ્ણવે નથી. તમે યાદ રાખજો. અને અમે જો લૌકિક તમને ઓઢાડી દઈએ ઉપરના તો અમે ગુરુ સ્થાનની વ્યક્તિ પણ નથી. એટલે શ્રી મહાપ્રભુજી કીધું કે અમારો વૈષ્ણવ એવો નહીં. અમારા વૈષ્ણવ તો કેવા છે? તો કે જે દ્રૌપદીજીએ કેવલ એક પાટો બાંધ્યો ને ભગવાને એ યાદ રાખ્યું. યાદ કેમ રાખ્યું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એણે ભગવાનનું દુઃખ દૂર કર્યું, અને ભગવાનનું દુઃખ દૂર કરે ને એનું નામ વૈષ્ણવ કહેવાય. જે ભગવાન આખી દુનિયાના દુઃખને દૂર કરે, જે ભગવાન આખી દુનિયાના કષ્ટોને દૂર કરે, એ ભગવાનના કષ્ટને જે દૂર કરે ને એનું નામ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કહેવાય. અને એ કોણ છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એ અમારા વાદળાઓ છે. વાદળાઓ છે. વાદળાઓ? તો કે હા, અમારા વાદળાઓ છે. વેણુ ગીત વાદળાઓ છે અમારા, એ પરમ વૈષ્ણવો છે. તો કે કેમ? તો કે એ લોકોએ ભગવાનનું દુઃખ દૂર કર્યું છે. તો કે એણે શું કર્યું એવું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એણે એવું કાર્ય કર્યું છે ને કે કોઈ ન કરી શકે, કોઈને વિચારે ના આવે. સામાન્ય લોકો તો ભગવાન પાસે હાથ જોડીને જાય અને ભગવાનને પોતાના દુઃખો
રજૂ કરે. પણ અહીંયા તો કેવું છે તો કે વ્રજમાં તો જેમ ભગવાનને પેટમાં દુખાવો થયો ને, પ્રસંગ આવે છે ને, ભગવાનને પેટમાં દુખાવો, બધા પાસે ગયા, કીધું નારદજીને ભગવાને કે દવા એક જ છે કે કોઈ પેટમાં પગ મૂકે તો મને સારું થઈ જાય. બધા પાસે ગયા, ઓલા કે ભગવાનના મરી જવું અમારે, નરક મળે અમને. વ્રજ ભક્તો પાસે ગયા, વ્રજ ભક્તો કે નરક મળે, એક વાર નહીં 10 વાર નરકમાં જવા તૈયાર છે જો અમારા કૃષ્ણને સુખ મળતું હોય, અમારા કૃષ્ણને દુઃખ દૂર થતું હોય અને સુખ મળે તો એ કે અહીંયા જવા તૈયાર છે. તો વાદળાઓએ શું કર્યું, ભગવાન જ્યારે લીલાઓ કરતા હતા, ખેલતા હતા, ત્યારે જોયું આવી ગરમી, 50 ડિગ્રી ગરમી જે આપણે અત્યારે સહન કરીએ છીએ, આવી ભયંકર ગરમી, અને એવી ગરમીમાં ભગવાન ખેલે છે અને ભગવાનને પસીનો આવે છે, પસીનો જાય શરીરમાં. એટલે એ શ્રીઅંગનો પસીનો જોઈને વાદળાઓ આવી ગયા અને એણે છાંયો કરી દીધો. હવે જો વૈષ્ણવ કોને કહેવાય, છાંયો કરી દીધો એટલું જ નહીં કે ભાઈ હવે ગરમી નહીં થાય, એ વાત સાચી, છાંયો કરી દીધો, પણ એણે હવે એવો વિચાર કર્યો કે આ છાંયો કરી દીધો એટલું જ ન ચાલે, કારણ કે જે ગરમીનો પરિશ્રમ પડ્યો છે એ તો થયો જ છે ને, કષ્ટ તો થયો છે ને આટલી વાર, તો કે શું કરવું, તો કે એમાંથી પાણી, એમાં ટીપાઓ પાણી વરસાદના વરસાવ્યા, અને એના એ જેમ જેમ ભગવાનને વરસતા ગયા ને એમ ભગવાનનું કષ્ટ દૂર થતું ગયું. અમારા વૈષ્ણવ પુષ્ટિ માર્ગના એ છે કે ભગવાનનું કષ્ટને દૂર કરે. એટલે તમે જ્યારે જગાડો છો ને ઠાકોરજીને તમારા ઘરમાં, ત્યારે ભગવાનને જગાડે. જો મર્યાદા માર્ગમાં ભગવાનને જગાડવામાં આવે અને પુષ્ટિ માર્ગમાં આવે. તમે જોજો આ વાતો, ક્યારેય પણ તમે દ્વારિકા જાઓ, ક્યારેય પણ તમે જગન્નાથજી જાઓ કે તિરુમલા બાલાજી જાઓ, બદ્રીનાથજી જાઓ, આ 4 ધામ આપણા કહેવાય, વૈષ્ણવોના 4 ધામ છે. આ બાજુ દ્વારિકા, ઉપર બદ્રીનાથજી, નીચે તિરુપતિ બાલાજી ને સામે જગન્નાથજી, આ 4 ધામની યાત્રા આપણી કહેવાય. અને મહાદેવજીના જેટલા 4 સ્થાન કે બીજા જે સ્થાન છે ને એ બધા શૈવ લોકોના છે. જે મહાદેવજીના ભગત હોય, ભક્ત હોય, એ બધા ત્યાં જાય, પણ જે કૃષ્ણના ભક્ત હોય એ આ 4 સ્થાનમાં જાય. આ 4 ધામની યાત્રા કહેવાય. અમરનાથ ને એ નથી, એ આપણી નથી, સમજા? એ જે મહાદેવજીના જે કોઈ ભક્ત હોય એના માટેની છે. હવે અહીંયા પાછા જઈને કૈલાસ ગોતે, પાછા અહીંયા જઈને કૈલાસ ગોતે કે આ મહાદેવજી તો અહીં ક્યાંય નથી, આ હિમાલય આખું ફરી લીધું અમે. ઓલા ઉપર ડ્રોન હવે કેમેરા આવી ગયા ને, અમારા આર્યા કેમેરાવાળા રોહિતભાઈ અમારા, તો એ ડ્રોન ચલાવે આમ ઉપરથી. તો ક્યાં મહાદેવજી? અરે મહાદેવજી ત્યાં ન મળે, મહાદેવજીનો લોક તપલોક છે. એ લોકનું નામ શું છે? તપલોક છે. અને જે તપલોક જે છે ને, ત્યાં જવાના વિઝા તમને આ 4 ધામમાંથી મળે છે.